એક કટકટણી ઘરવાળી કોરોના ટાઈમે છે ને બધા ઘરવાળા ઘરે રહેતા, તો એમાં એક કટકટણી ઘરવાળી હશે ને એ કે આજે હું શું બનાવું જમવામાં ખબર નથી પડતી, એટલે કે કોશિશ કર કોરોનાની વેક્સિન બનતી હોય તો. એટલે કટકટણી કે તમને પરણી ગઈ ને એમાં ટેલેન્ટ પૂરું થઈ ગયું, બાકી બનાવી નાખ્યું હોત, સમજ્યા? એટલે પતિ જે બોલ્યો છે પછી તો હું એની દશા થઈ હશે એ તમે અંદાજ લગાડી શકો. એ કે ટેલેન્ટ પાછું આવી જતું હોય તો છૂટાછેડા આપવા તૈયાર છું. આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે હો ભાઈ. દુનિયાને બચાવવાની લાઈમાં આઈસીયુમાં ભરતી થઈ ગયો કોરોનાવાળાની ભેગો, અને વગર કોરોનાએ બિચારો નમાણો કૂટાઈ ગયો. નમાણો બાપા, નમાણો કૂટાઈ ગયો. તો આજ મારા ઘરવાળા છે ને, આજ મારા ઘરવાળા એક શ્વાસે છાપું વાંચતા હતા. સવારે ફરવા નીકળો, બને એટલા લીલા શાકભાજી ખાઓ, ગુસ્સો જરા પણ ન કરો, ખાવા પીવાનું ધ્યાન રાખો, રેગ્યુલર ચેકઅપ કરાવો, વગેરે 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 બોલતા જાય. મેં કીધું ખોબરો ભાઈ, પાણી પીવો, શ્વાસ તો લ્યો, આટલું સાલું ઝડપથી વાંચો છો. તો કે એમાં લખ્યું છે કે બીબીને કંટ્રોલમાં કેમ લઈ આવી. મેં કીધું ચશ્મા પહેરો, બીબીને નથી બીપીને કંટ્રોલમાં લઈ આવવાની વાત છે. છાપાવાળા તો શું, ભગવાનને નથી ખબર બીપીની કંટ્રોલની દવા છે, બાકી ભગવાનને નથી ખબર કે બીબીને કંટ્રોલમાં કેમ લઈ આવી. તો મારા ઘરવાળા મારે સામે જોવે હું છે, પણ હવે સામે જોયા કરો છો તે ટગડ કરીને. મને કે જોવું તેને કે તું મારી ઘરવાળી છો નું કે ઘરવાળીનું આવું વાંચું છું ને તું પાછો કે ઉપર જતા પાછું મને કે આવું બોલે કે મોઢે સ્વીકારે છે કે તમારી બાયડીઓનું. મેં કીધું મોઢે સ્વીકારું છું નહીં, તને ધમકી દઉં છું, ચેતવણી દઉં છું કે હાનમાં સમજી જાજો. ઓલા કોરોનાવાળા કટકટણી બાઈ હતી ને એ ભાઈ ને બાઈ જે પતિ પત્ની હતા એ કોરોના કાળ પછી એક દિવસ બેઠા હશે નવરાશના ટાઈમમાં. એના ઘરવાળાને કે બારીને પડદા લગાડવા પડશે. કાં એનો વર કે કાં સામા સવાલ શું કરો છો? એ કે નમો પાડોશી આવ્યો છે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે કે તમને ખબર પડે છે કે કોઈ મને જોઈ જાય હે તો. એનો વર પાછો બોલ્યો, બફાટ કરી. એકવાર એને સારી રીતે જોઈ લેવા દે ને પછી પોતે જ પડદા લખાવી દે. અને જે બોલીને ધોકા પડ્યા છે એને ભાઈ સાહેબ એ હોજી ગયા હો, ખભા હોજી ગયા હો ભાઈના બોલીને. પત્ની હોય એ પતિ સાથે ટક કરીને એની બધો આદત સારી ખરાબ ધોઈ બદલી નાખે. અને પછી કે હવે તમે પેલા જેવા નથી રહ્યા, હવે રોઈ તે જ એને એવા કર્યા છે. અને હવે તમે પેલા જેવા નથી રહ્યા.